એ પાટીદારો હંમેશા એના ઉપયોગમાં આવ્યા હોય એ રીતે જ એને ઉપયોગી થાય એ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ કરતા હોય છે. એમાં અમિત શાહ કહો કે નરેન્દ્ર મોદીભાઈ. તો રાજ્યમાં જે 11 સીટો છે રાજ્યસભાની, એમાં એક પણ સ્થાન ન મળવું તો આ બધા સિંહ ફાળો ના કહેવાય. આ માત્ર ને માત્ર સમાજને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે અને સમાજનો મત લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અમિત શાહજી સામે બોલે, નરેન્દ્રભાઈ સામે બોલે તો એ માણસને સ્થાન નહીં આપવાનું, એને ઉપર નહીં લઈ જવાનું. આ ખાલી ને માત્ર ઉપર એ માણસને લઈ જવાના કે જે ઢીંગલી ને પોટલી હોય કે ભાઈ આજે રાત થઈ ગઈ છે, ઊંચી આંગળી તો આ રાત થઈ ગઈ છે, એવા માણસોને લઈ જવામાં આવે છે. આજે નરહરી અમીન જેવા નેતા, કદાવર નેતા, જે મુખ્યમંત્રી માટેના ખૂબ સબળ દાવેદાર મજબૂત ઉમેદવાર નહીં પણ એ એક મજબૂત મુખ્યમંત્રી બની શકે તે પ્રકારની વ્યક્તિત્વ, અને તેને બી જો આ વખતે રિપીટ ન કરવામાં આવ્યા અને ગઈ વખતે તેમની મજબૂરી હતી. સરકારને સમજ પડી ગઈ છે કે આ વર્ગ એવો છે જેને આપણે જેમ કહીએ એ પ્રમાણે તમે હા પાડો તો હા પાડવાનું, ના પાડે તો ના પાડવાનું. કારણ કે સમાજના આગેવાનો છે એમનો આ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક કંટ્રોલ હોય એવું લાગી રહ્યું છે. પણ હવે સમાજના દરેક વ્યક્તિ આટલા સમયથી આટલા વર્ષોથી જોડે રહ્યા છે તો બધી આ વાતને સમજી ગયા છે. અને આ જે બી પાટીદાર સમાજના પ્રતિનિધિને જે બેસાડ્યા છે એ પપેટ કે ને, જે આપણે ગામડે પેલા શો પપેટ શો, કે પડદા ઉપરથી કંટ્રોલ બીજા કરતા હોય, ખાલી નીચે મોઢું પાટીદાર સમાજનું હોય, નામ પાટીદાર સમાજ. એટલે એવા જ અત્યારે માણસો છે ને, એવા જ આપણા પ્રતિનિધિઓ કે જે આપણે સરકારમાં બેઠા છે હોય અને મતદાતાઓમાં એનો નંબર 1 હોય અને મતદાતા તરીકે એ સરકાર બદલી શકવાની તાકાત રાખતા હોય, ત્યારે શા માટે એને ઇગ્નોર કરી શકે આ લોકો? મતલબમાં આ સરકારને સારી ગણે છે. એ મતલબમાં પ્રલોભનના બોર્ડ મારી દે છે અને જે કહે છે ને, જો દીકતા એવો બીકતા. આ લોકોની પોલિસી એ છે, કામ કરીને આગળ આવવું અને કામ કરીને સત્તામાં આવવું એવું નથી. બરાબર? જે એડવર્ટાઇઝમેન્ટ જ પ્યોરલી એડવર્ટાઇઝમેન્ટ જ કરવાનું, કામ નહીં કરવાનું. અને જે કામ કરે, જે 5 રૂપિયાનું કામ હોય ને એને 500 રૂપિયામાં કરવાનું. નરહરીભાઈની પોલિસી બધાને ખબર હતી કે એ એની મર્દાનગી પૂર્વક ગયા હતા. આજે એ રીતે આ બધા જે અત્યારના આગેવાનો છે એ લોકોની હેસિયત નથી, એ લોકોની એ કાબિલિયત નથી કે આ સરકાર સામે હું કે ચા કરે, કેમ કે એની ફાઇલોથી એમને ડર લાગી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પાટીદારો બધા ખેડૂતોને જરૂર છે. અત્યારે વાવણીનો સમય છે તો ખેડૂતોને આ ટ્રેક્ટરમાં એકતર માણસો મળતા નથી, લેબર પ્રોબ્લેમ બહુ બધો છે. બરાબર છે? તો ડીઝલની લાઈનમાં પેટ્રોલ પંપ ઉપર હોવું પડે છે, એવા વિડીયો છે, એવી સ્થિતિ છે. સામાજિક રીતે જે પાટીદાર સમાજના આગેવાન છે તે પ્રકારે મર્દાનગી પૂર્વક કામ કરશે તો ચોક્કસ આ જ અમિત શાહ ને આ નરેન્દ્ર મોદી સામે પૂછીને નામ મૂકશે. અનાજ બી કરવા લોકોને થોડુંક તો જોવું જોઈએ. હાલો તમે કરો જ છો, હિટલર શાહી કરો, હિટલર નહીં, હવે આ તો હારો ગણાવે છે. આ એવું એ કક્ષાનું મતલબમાં એ લેવલનું આ લોકો છે ને એવું અત્યાચાર કરે છે. છેલ્લા 15 થી 20 વર્ષથી આ લોકો ઈડી ને છોકરો બનાવી દીધો. બરાબર છે? જાતો છોકરાની આટો મારી આવી તો બોલો ભાઈ થોડોક આડાવડો થાય છે. નથી કોઈ ગાંધીનગરના અધિકારીઓ સાંભળતા. પરિસ્થિતિ એ છે કે ચાપલુસી કર્યા વગર કશું રહ્યું નથી, અને એના માટે થઈને સમાજનું જે ધોવાણ થયું છે એના કારણે એ પોતે પણ સ્થાન નથી મેળવી શકતા અને સમાજમાંથી જે સારા લોકો છે એને પણ એ સ્થાન અપાવી નથી શકતા. તમે કીધું કે પાટીદાર સીએમ છે. જો પાટીદાર સીએમ હોય તો આજે પાટીદારના વિસ્તારમાં, સીએમના વિસ્તારમાં જે ફ્રૂટ પોઈઝનિંગ થયું, પાણીમાં ગટરનું પાણી ભળી, તો જો અમિત શાહને આવવું પડતું હોય અમદાવાદ સલાહ સૂચન દેવા, તો એ પાટીદાર કહેવાય કે ભાજપની ઊંચી આંગળી કરવાવાળો માણસ કહેવાય? અમિત શાહ જ્યારે એમના વિસ્તારની અંદર જે ભૂપેન્દ્રભાઈનો ઘાટલોડિયા વિસ્તાર આવે એમાં પાણીની અંદર ગટરના પાણી ભળી જતા ફ્રૂટ પોઈઝનિંગ થઈ જતા હજારો લોકોને દાખલ કરવા પડ્યા, અને એમાં અમિત શાહે સૂચનાઓ આપી, અધિકારીઓ સાથે વાટાઘાટો કરી. તો હું આપના માધ્યમથી કહું છું કે અમારો પટેલ આગેવાન મુખ્યમંત્રી છે, એ જ વિસ્તારનો છે, તો એ શું કરી રહ્યા? ક્યારેય કોઈને પૂછો કે ભાઈ તમે હીરા ઉદ્યોગના પ્રમુખને મળ્યા, તમે કાંઈ એમ્બ્રોઇડરી ઉદ્યોગના કાંઈ અમદાવાદમાં, સુરતમાં કોઈને મળ્યા? કોઈ મળતું જ નથી ભાઈ. અમે ઓલું કેમ કે ભાઈ વરસાદની રાહ જોવાની, તો કુદરત તો વરસાદ વરસાવે છે, આ તો એ નથી થતું. એટલે એવી બહુ પરિસ્થિતિ બહુ વિકટ છે.
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભામાં 4 નામોની પસંદગી કરી, જેમાંથી 2 ઓબીસી, 1 એસટી અને 1 બ્રાહ્મણ ચહેરો. નરહરી અમીન જ્યારે તેમની ટર્મ પૂરી થઈ ત્યારે લાગતું હતું કે કમસે કમ એક પાટીદાર નેતાને ચાન્સ મળશે. કોણ હશે? ઘણા સમયથી ચર્ચાઓ હતી કે કોઈ ઉદ્યોગપતિ હશે, કે કોઈ યુવા ચહેરો હશે, કોઈ મહિલા હશે, પણ તમામ જે માન્યતાઓ હતી એ તમામને બીજેપીએ કોરાણે મૂકી દીધી. ત્યારે પાટીદારોમાં એક ચર્ચા છે કે આટલા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર પટેલનો એવોર્ડ પણ, ગૌરવ એવોર્ડ પણ આપી દેવામાં આવ્યું પાટીદાર સમાજ તરફથી. આ તમામ વસ્તુઓ કરવા છતાં પણ એક પાટીદારને પણ ભાજપે રાજ્યસભામાં મોકલવા લાયક સમજ્યા નથી. ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, પાટીદારો છે, આપણે તેમની સાથે વાત કરીશું અને ચર્ચા કરીશું કે શું માને છે કે ભાજપે એવું કેમ કર્યું હશે કે 4 નામોમાંથી એક નામ પણ ના આપ્યું, અને નરહરી અમીન હતા છતાં એમના રિપ્લેસમેન્ટમાં કોઈ પાટીદારની જગ્યા નથી અપાઈ. દસુભાઈ, શું કહેશો? શું માનો છો કે કેમ એક પણ પાટીદાર નેતાને કે તમારા ઉદ્યોગપતિને કે કોઈ આગેવાનને, સામાજિક આગેવાનને કે રાજકીય આગેવાનને ભાજપે ન સમજ્યું કે એમને રાજ્યસભા મોકલવામાં આવ્યું? પાટીદાર સમાજ ગુજરાત રાજ્યની અંદર ખૂબ મોટો સમુદાય છે. આજે જે નિર્ણાયક મતદારો પણ છે, અને ભારતીય જનતા પાર્ટી જ્યારે પાટીદારોને એ આજે એવી રીતે મૂલવી રહી છે કે આ સમાજ અમારી પાસેથી ક્યાં જઈ શકશે. એટલે સમાજના જે મોટા માથાઓ કહેવાતા સમાજ દરેક, એમાં ઉમિયાધામ હોય, ખોડલધામ હોય કે બીજા શૈક્ષણિક સંસ્થાઓના હોય, એ આરોગ્ય ક્ષેત્રના અમારા સમાજના આગેવાનો હોય, એ પાટીદારો હંમેશા એના ઉપયોગમાં આવ્યા હોય એ રીતે જ એને ઉપયોગી થાય એ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ કરતા હોય છે. એમાં અમિત શાહ કહો કે નરેન્દ્ર મોદીભાઈ કહો, પણ હંમેશા એ લોકોએ ઉપયોગ કર્યો છે. હમણાં સરદાર રત્ન એવોર્ડ આપ્યો ત્યારે ગગજીભાઈ સુતરિયાથી લઈને અનેક સંસ્થાઓ તેમાં સામેલ થઈ હતી, જાહેરાત આપી હતી. હવે એ લોકોનું લેવલ નહોતું કે એને એવોર્ડ આપી શકે, પણ છતાં એવોર્ડ આપ્યો. પણ એમ હતું કે અમને રાજ્યસભામાં કોઈકને તો લઈ જશે. આજે નરહરી અમીન જેવા નેતા, કદાવર નેતા, જે મુખ્યમંત્રી માટેના ખૂબ સબળ દાવેદાર, મજબૂત ઉમેદવાર નહીં પણ એ એક મજબૂત મુખ્યમંત્રી બની શકે તે પ્રકારની વ્યક્તિત્વ, અને તેને બી જો આ વખતે રિપીટ ન કરવામાં આવ્યા, અને ગઈ વખતે તેમની મજબૂરી હતી કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો તોડી લાવવાના હતા એ નરહરીભાઈ સાહેબ જેવા કામ કરી શક્યા હતા, અને એના કારણે નરહરી અમીન સાહેબ પોતે બાહુબળથી એનું પાટીદાર સમાજનું વર્ચસ્વ બતાવીને પોતે રાજ્યસભામાં ગયા હતા. એ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા ન હતા. એ અમારું સ્પષ્ટ પાટીદારોને સમજણપૂર્વકનું માનવું છે. અને જ્યારે પાટીદારની વાત હોય અને પાટીદારને અન્યાય કરવાની વાત હોય તો હું ચોક્કસ કહી શકું કે ક્યારેય નરેન્દ્ર મોદી કે અમિત શાહ પાટીદાર માટેના કોઈ વલણમાં સારી રીતે વર્તન કર્યું જ નથી. આજે અનામત આંદોલન થયું અને એ વખતે જે લોકો ભોગ બન્યા એની ઉપર આજે પણ કેસો અને ઘણા બધા કોર્ટોમાં ધક્કા ખાઈ રહ્યા છે. આજે પણ લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે એનાથી. આજે પાટીદારોને કોઈ યોજનાઓ નથી આપી, પાટીદારો માટે કોઈ એમણે કામ સારા કર્યા નથી, પણ પાટીદારોને નહીં લેવાનું મુખ્ય કારણ તો એમને પાટીદાર લોકો જે પોતાની મહેનતથી જે ધંધાને વિકસાવ્યા છે, રોજગારને વિકસાવ્યા છે, અને પોતાની રીતે જ્યારે મજબૂત બન્યા છે ત્યારે આ લોકો કેમ બીજા સમાજથી પાછા નીચા દેખાય એ પ્રકારનું વર્તન પણ મને દેખાઈ આવે છે કે અમિત શાહ કરી રહ્યા હોય કે નરેન્દ્ર મોદી કરી રહ્યા હોય. કેમ કે પાટીદાર સમાજ આટલો મોટો બહોળી સંખ્યામાં હોય અને મતદાતાઓમાં એનો નંબર 1 હોય, અને મતદાતા તરીકે એ સરકાર બદલી શકવાની તાકાત રાખતા હોય, ત્યારે શા માટે એને ઇગ્નોર કરી શકે આ લોકો? એટલે તમને દસું એક પૂછવા માંગુ છું કે શું કારણ હશે? પાટીદાર સમૃદ્ધ છે, જે કહે છે પાટીદાર સમાજના આગેવાનો, પાટીદારો અર્થતંત્રમાં સારી ભૂમિકા ભજવી રહ્યા છે, સામાજિકમાં, શૈક્ષણિકમાં આગેવાનો પણ છે તમારા, અને તમામ જગ્યાએ, છતાં પણ એક પણ ના સમજે. આજે પાટીદાર સમાજના જે પણ બધી સમાજના આગેવાન છે, જે ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, એ બધા જ આગેવાનો નિર્માલ્ય થઈ ગયા હોય એવું છે. આજે એ લોકો કાંઈક સમાજને આપી રહ્યા છે પણ સમાજને ખૂબ અંદરથી લૂંટી પણ રહ્યા છે. આજે પોતાની ફાઇલો પાસ કરાવવા માટે થઈને પોતે સમાજને ગીરવે મૂકી રહ્યા છે. આજે એ પોતાની હરણફાળ, જેમ કે સૌજીભાઈ ધોળકિયા હોય
કે ગોવિંદભાઈ ધોળકિયા હોય તો એ લોકો રાજ્યસભામાં જવા માટેની જે પોલિસી રમતા હોય છે ને એ આખા સમાજને ખબર છે કે ત્યાં કેવી રીતે એ રાજ્યસભામાં ગયા હતા. આજે એ જ રીતે આજે નરહરિભાઈની પોલિસી બધાને ખબર હતી કે એ એની મર્દાનગીપૂર્વક ગયા હતા. આજે એ રીતે આ બધા જે અત્યારના આગેવાનો છે એ લોકોની હેસિયત નથી, એ લોકોની એ કાબિલિયત નથી કે આ સરકાર સામે ઊં કે ચા કરે, કેમ કે એની ફાઇલોથી એમને ડર લાગી રહ્યો છે. એ ક્યાંક ને ક્યાંક પોતે તકલીફમાં છે એવું દેખાઈ રહ્યું છે. અને જ્યારે પાટીદાર સમાજની વાત આવે, અસ્તિત્વની વાત આવે, ત્યારે અમે ચોક્કસ કહીએ કે પાટીદાર સમાજે હવે આગેવાનોએ પોતાનું બળ વાપરવું જોઈએ. એ પોતે કોઈ રાજકીય પક્ષના આગેવાન તરીકે ન રહેવું જોઈએ. એને સામાજિક રીતે જે પાટીદાર સમાજના આગેવાન છે તે પ્રકારે મર્દાનગીપૂર્વક કામ કરશે તો ચોક્કસ આ જ અમિત શાહને આ નરેન્દ્ર મોદી સામે પૂછીને નામ મૂકશે. અને રાજ્યસભામાં તો શું, પણ તમે કહેશો તે મુખ્યમંત્રી બનશે અને કહેશો તે મંત્રીઓ બનશે. પણ એ તાકાત બતાવવાનો સમય હવે સામાજિક સંસ્થાઓના આગેવાનોનો છે. અને ધાર્મિક સંસ્થાઓમાં પણ પાટીદાર સમાજના ઘણા બધા લોકો, સંતો મહંતો પણ છે. તો એ લોકોએ પણ પોતાની તાકાત બતાવવી પડશે. ખાલી સરકારની કોઈ ફાઇલો લઈને બેસવાથી, એ મંજૂરીઓ મેળવવાથી, વાહવાહી કરવાથી આ બધું નહીં મળે. તમને તમારું જો સ્વમાનવાળું હોય અને તમારી કીર્તિવાળી હોય તો તમારે આ રીતે પાટીદાર સમાજના કલ્યાણ માટે પણ કામ કરવું પડશે. અગાઉ પણ હજારો વર્ષ, સેંકડો વર્ષ પહેલાં આ સમાજ હતો અને સમાજના આગેવાનો હતા. ગામમાં પાટીદાર પટેલ હતા ને ત્યારે પણ લોકો, પોલીસને જવું હોય ને ગામમાં તો પૂછવું પડતું કે સાહેબ અમારે તમારા ગામમાં પ્રવેશ કરીને આ વ્યક્તિનું અમારે કોઈ ફરિયાદ છે, એના બાબતે કામ છે. ત્યારે એ પાટીદાર સમાજનો પટેલ આગેવાન કહે ને ત્યારે એ ગામમાં પ્રવેશ કરી શકતો હતો, ત્યારે એ પોલીસ કે એ કોઈ પણ અધિકારી જઈ શકતો હતો. આજે પરિસ્થિતિ એ છે કે આ પાટીદાર સમાજના આગેવાનોને કોઈ નાની જગ્યાના અધિકારો નથી સાંભળતા, નથી કોઈ ગાંધીનગરના અધિકારીઓ સાંભળતા. પરિસ્થિતિ એ છે કે ચાપલુસી કર્યા વગર કશું રહ્યું નથી. અને એના માટે થઈને સમાજનું જે ધોવાણ થયું છે એના કારણે એ પોતે પણ સ્થાન નથી મેળવી શકતા અને સમાજમાંથી જે સારા લોકો છે એને પણ એ સ્થાન અપાવી નથી શકતા. એના કારણોથી અમે કહીએ છીએ કે આ જે આ રીતે ચૂંટણીઓ થાય છે રાજ્યસભાની, એમાં ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ જે નામો નક્કી કરે છે એમાં પાટીદાર સમાજના નામો નક્કી ન થાય તો એ પાટીદાર સમાજ માટે ચિંતાજનક, શરમજનક કહી શકાય. એ વાત સાથે હું મારી વાતને આપની સાથે પણ દસુભાઈ, મારો સવાલ એ છે કે કાલે જ્યારે ભાજપના લોકો સાથે મેં વાત કરી, તેમણે કીધું કે બધી જગ્યાએ પાટીદાર જરૂરી છે. તમારા સીએમ પાટીદાર છે, મનસુખ માંડવિયા કેન્દ્રમાં મંત્રી છે, પરસોત્તમ રૂપાલા છે, ઘણા બધા ધારાસભ્યો છે. તો શું બધી જગ્યાએ પાટીદાર રાખવું જરૂરી છે કે પાટીદાર સમાજના એવા આગેવાનો તો હોવા જોઈએ કે જે પાટીદાર સમાજના નાનામાં નાના ગરીબ લોકો માટેની વાતો કરી શકે, નાના મધ્યમ વર્ગને જે તકલીફો છે એના માટેની વાતો કરી શકે. આજે જે આગેવાનો બેસાડ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે એક મોટા બિલ્ડર છે. આજે પુરુષોત્તમભાઈ રૂપાલા તો એક મોટા આજે ઉદ્યોગપતિ બની ગયા છે શિક્ષકમાંથી. આજે જે બધા નામો છે, દિલીપ સંઘાણી તો એક ખૂબ મોટા ઉદ્યોગપતિ કરતાં મોટા રૂપિયાવાળા બની ગયા છે. તો એ આગેવાનોને અમારે શું, નાના માણસોને શું ફાયદો? સમાજના જે નાના મધ્યમ વર્ગના લોકો છે, જે લોકો એમ્બ્રોઇડરી સાથે જોડાયેલા છે, ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જે પોતાના લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા છે, એ લોકોને આ કોઈ મદદ નથી કરી રહ્યા. આજે અમારે એવા આગેવાનોની જરૂર છે કે જે અમને મદદ કરી શકે. નાના પાટીદાર સમાજના જે મધ્યમ વર્ગના લોકો છે એને મદદ કરી શકે. આજે જે ગરીબ વર્ગ છે, જે 5 કિલો અનાજ લઈને ખાય છે, એને કંઈ પડી નથી. પણ મધ્યમ વર્ગ એવો છે જે નથી નાનામાં જઈ શકતો, નથી 5 કિલોમાં જઈ શકતો, કે નથી મફતનું કંઈ લઈ શકતો. હવે એવા લોકોના પ્રશ્નોમાં કોણ ઊભું છે? તો આ પાટીદાર સમાજના આગેવાનો અમે એવા માગીએ છીએ. આજે હમણાંનો દાખલો દઉં, અમિત શાહ જ્યારે એમના વિસ્તારની અંદર જે ભૂપેન્દ્રભાઈનો ઘાટલોડિયા વિસ્તાર આવે એમાં પાણીની અંદર ગટરના પાણી ભળી જતાં ફ્રૂટ પોઈઝનિંગ થઈ જતાં હજારો લોકોને દાખલ કરવા પડ્યા. અને એમાં અમિત શાહે સૂચનાઓ આપી, અધિકારીઓ સાથે વાટાઘાટો કરી. તો હું આપના માધ્યમથી કહું છું કે અમારો પટેલ આગેવાન મુખ્યમંત્રી છે, એ જ વિસ્તારનો છે, તો એ શું કરી રહ્યા હતા?
આજે મુખ્યમંત્રીની ફરજમાં આવે કે એ ગુજરાતના અધિકારીઓ ઉપર તો કાબુ રાખી રહે, એની જગ્યાએ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પણ એનો કાબુ નથી કે એને બોલાવી નથી શકતા. અને અમિત શાહ જેવા ડાયરેક્ટ માણસને કે આ બધાની સાથે મિટિંગ કરવી પડે, એક ફ્રૂટ પોઈઝનિંગ જેવી મિટિંગ માટે. આજે અમારા પટેલ આગેવાનોની વાત કરો છો ને, એટલે હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે ભૂપેન્દ્ર પટેલની આ કક્ષા ગણાય કે એના વિસ્તારમાં પણ એ કામ નથી કરી શકતા અને એના ઉપર એમના આદેશો એમના લોકો આપે છે. ત્યારે અમારે પાટીદાર આગેવાન જે રાજ્યસભામાં જવો જોઈએ તે નાના અને મધ્યમ વર્ગના લોકો માટેનો હોવો જોઈએ અને એની પીડાઓ સમજનારો હોવો જોઈએ, એના જે નાના મોટા લઘુ ઉદ્યોગો છે એને સમજનારો હોવો જોઈએ અને એને મદદ કરનારો હોવો જોઈએ. આ અમારી માંગણી છે. આપણી સાથે યુવા છે, યુવા પાટીદાર સ્થાનિક આગેવાનો. શું નામ છે સાહેબ આપનું? હાર્દિક ખોખર. હાર્દિકભાઈ, શું કહેશો જે રીતે આ સમગ્ર ઘટના ઘટી, એક માહોલ એવો જઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી છે તે પાટીદારોને યોગ્ય ચાન્સ નથી આપી રહી. એક સીએમ હોવા છતાં, તમામ હોવા છતાં રાજ્યસભા મોકલવાનો વારો આવ્યો તો પાટીદારોનું નામ નથી આવતું. શું લાગે છે તમને કે યુવા તરીકે? આમાં ક્યાંક ને ક્યાંક મતભેદ થઈ રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે પણ પાટીદાર સમાજ દ્વારા કોઈ મોટા પ્રોગ્રામ કરવામાં આવે અને એમાં રાજકીય પક્ષોને બોલાવવામાં આવે છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા જ એ સ્ટેજ ઉપરથી એવી જાહેરાત કરવામાં આવે છે કે ગુજરાતના વિકાસમાં, એ પછી ઉદ્યોગ ક્ષેત્રે હોય, વેપાર ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, એમએસએમઈ ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રે હોય, એમાં પાટીદારોનો સૌથી મોટો ફાળો રહેલો છે. સિંહ ફાળો જે કહી શકાય એની વાત છે. તો જ્યારે ગુજરાતના વિકાસમાં પાટીદારોનો સિંહ ફાળો હોય તો રાજ્યમાં જે 11 સીટો છે રાજ્યસભાની, એમાં એક પણ સ્થાન ન મળવું તો આ બધા સિંહ ફાળો ના કહેવાય. આ માત્ર ને માત્ર સમાજને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે અને સમાજનો મત લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને આગેવાનો, હંમેશા આગેવાનોનો જે પક્ષ તરફ ઝુકાવ હોય એ પોતાના સ્વાર્થ માટેનો હોય છે, નહીં કે નાના માણસોના કામ માટેનો. પણ જ્યારે એ મોટા ફંક્શનો હોય એમાં આવનાર તો તમામ વર્ગના લોકો હોય છે. એ સમાજનો નાનો વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, અમીર વર્ગ હોય, બધા જ હોય. પણ એનાથી ફાયદો માત્ર મોટા વર્ગને થઈ રહ્યો છે. એ જ આપણને દેખાય છે કે મોટા વર્ગ અત્યારે કોઈ આના માટે પોતાની બાઇટ પણ નથી આપતા કે કોઈ રજૂઆત પણ નથી કરતા કે અમારા સમાજમાંથી જે નાના લોકો માટેનો અવાજ ઉઠાવી શકે એવા આવડતવાળા આવા વ્યક્તિઓ છે, યુવાનો છે કે બીજા કોઈ પણ હોય જે આ ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોય, એમને 2-3 જણાને તમારે રાજ્યસભામાં સીટ આપવી જોઈએ, એવી કોઈ વાત નથી કરી રહી. શું લાગે છે કે જેમ કે યુવાઓમાં તમે કીધું, પાટીદાર યુવામાં એક વલણ એવું જતું જાય કે ભારતીય જનતા પાર્ટી એ પાટીદારોનો ઉપયોગ તો કરે છે, પણ જ્યારે એને રાજકીય રીતે કોઈ લાભ આપવાનું થાય સીધી રીતે નાનું મોટું, તો એમાંથી ક્યાંક ને ક્યાંક લોકો બાકાત રાખતા હોય છે, એવી વાત છે. હા, આપણે જોઈએ જ છે અત્યારે ક્યાંય એ રીતનું કોઈને સ્થાન મળતું નથી, કોઈ યુવાનોને કે કોઈ આવડત ધરાવતા વ્યક્તિઓને. એનું બીજું કંઈ કારણ નથી, સરકારને સમજ પડી ગઈ છે કે આ વર્ગ એવો છે જેને આપણે જેમ કહીએ એ પ્રમાણે તમે હા પાડો તો હા પાડવાનું, ના પાડે તો ના પાડવાનું. કારણ કે સમાજના આગેવાનો છે એમનો આ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક કંટ્રોલ હોય એવું લાગી રહ્યું છે. પણ હવે સમાજના દરેક વ્યક્તિ આટલા સમયથી, આટલા વર્ષોથી જોડે રહ્યા છે તો બધી આ વાતને સમજી ગયા છે અને આવનાર સમયમાં સમાજ અંદર રહીને જ એનો જવાબ પોતાની રીતે આપશે. એની પાસે જે કંઈ તાકાત રહેલી છે એનાથી એનો જવાબ આપશે. ખાસ કરીને તમે કીધું કે જે તમારા આગેવાનો છે એમનું પકડ છે સમાજ પર, એ આગેવાનો કદાચ પોતાની રીતે લાભ લેતા હશે પણ સમાજનો લાભ નથી મળતો, એવું કહેવા માંગુ છું? હા, 100%. કારણ કે તમે જુઓ, જેમ કે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો પાટીદાર સમાજના ઘણા લોકો મોટા ઉદ્યોગપતિઓ પણ છે, પણ સૌથી વધારે ઉદ્યોગપતિ એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પણ એમને હંમેશા ક્યાંક ને ક્યાંક દંડ જ આપવામાં આવે છે. તમે જો વાર તહેવારે જીએસટી વાળા ત્યાં પહોંચી જાય, પછી એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં પહોંચી જાય, ફૂડ વાળા પહોંચી જાય, એ હપ્તા લેવા માટે પહોંચી જાય. જ્યારે આ એમએસએમઈ ક્ષેત્ર છે એ પોતે લોકો ભેગા થઈને સમાજના આગેવાનોને આ વાત કરે તો એમની જોડે એક કડી હોય કે ગવર્મેન્ટમાં રહેલા લોકોને આ વાત કરી શકે અને એમએસએમઈ ક્ષેત્ર સાથે જે પાટીદારો જોડાયેલા છે એમને ક્યાંય હેરાનગતિ ના થાય. પણ ક્યારેય આવી વાત કરવામાં જ નથી આવતી. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે. સાથે બીજા પણ આગેવાન છે. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ જીગર કાછડિયા છે. જીગરભાઈ, શું કહેશો જે રીતે સમગ્ર બાબતો થઈ છે? મેં કીધું એ પ્રમાણે લોકોને કહેવામાં આવે છે કે ભાઈ તો સીએમ બી પાટીદાર છે, તમારા આટલા બધા મંત્રીઓ છે, ધારાસભ્યો છે, સાંસદો છે, કેન્દ્રમાં પણ છે, તો બધી જગ્યાએ પાટીદારોને કેમ રહેવું છે? એમ પાટીદારોને બધી જગ્યાએ રહેવાનું એમ કોઈ કારણોસર કે પોતાના સ્વાર્થ માટે કે
કોઈ લોભ પ્રલોભન માટે કે આ સમાજ રહે એવું જરૂરી નથી, અને એવું કોઈ ઈરાદો બી નથી આ પાટીદાર સમાજનો. પાટીદાર સમાજ છે એ ગુજરાતનો નંબર 2, પણ ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં પણ નંબર 2 પોપ્યુલેશનમાં બીજા નંબરમાં આવતો સમાજ છે. બરાબર છે. તો બીજા નંબરમાં જે સમાજ આવતો હોય એની દરેક જગ્યાએ સીટો તો હોવી જોઈએ, અને એ સીટો કેવી હોવી જોઈએ કે જે આખા સમાજનું ધ્યાન રાખે એવો આપણો ન્યાયનો પ્રતિનિધિ હોવો જોઈએ. બરાબર છે. અત્યારે જે આપણે તમે કહો છે કે સીએમ લ્યો કે તમે મનસુખ માંડવિયા કહો કે ગમે પરસોત્તમ રૂપાલા કહો, ધારાસભ્ય કહો, સાંસદ કહો, જે કહો, જ્યાં પણ જે બેઠા છે એ મોટા મતલબમાં એના કામ માટેના, અને જે પાટીદાર સમાજમાં બી જે ઉપરની કક્ષાનો જે વર્ગ છે ને એની માટેના લોકો બેઠા છે, કે મધ્યમ વર્ગના અને નીચેના વર્ગ માટેના કોઈ મતલબમાં આપણા પ્રતિનિધિ અમારા પાટીદાર સમાજમાં છે નહીં. બરાબર. અને કોઈ યુવા એવા કોઈ પ્રતિનિધિ નથી. અને આ જે બી પાટીદાર સમાજના પ્રતિનિધિને જે બેસાડ્યા છે એ પપેટ કે ને, જે આપણે ગામડે પેલા શો કે પડદા ઉપરથી કંટ્રોલ બીજા કરતા હોય, ખાલી નીચે મોઢું પાટીદાર સમાજનું હોય, નામ પાટીદાર સમાજનું હોય. એટલે એવા જ અત્યારે માણસો છે ને, એવા જ આપણા પ્રતિનિધિઓ કે જે આપણે સરકારમાં બેઠા છે, જે બોલી શકે એમ છે, મધ્યમ વર્ગનું ધ્યાન રાખી શકે એમ છે, નીચેના વર્ગનું ધ્યાન રાખી શકે છે, એવા કોઈને બેસાડ્યા નથી. યુવાને બેસાડે તો યુવાને બોલે. બરાબર છે. અને કોઈને આપણે આ લોકશાહીમાં કોઈને બોલવાનો તો અધિકાર આ લોકોએ તો કાઢી જ નાખ્યો છે. શું લાગે છે તમને કે ભારતીય જનતા પાર્ટી આવું કેમ કરતી હશે કે જે બોલવાવાળા લોકો હોય એમને ચાન્સ નથી આપતી, તમે કીધું એ પપેટ જે લોકો હોય તમારા પાર્ટી એ લોકોને ચાન્સ આપે છે? એની પાછળનું કારણ એ જ છે કે જે છે અમે કહીએ એ પ્રમાણે ચાલવું જોઈએ. અને સૌથી મોટું જેમાં દલસુખ કાકાએ કીધું, હાર્દિકભાઈએ કીધું કે આપણે સમાજનું મતલબમાં કે બીજા નંબરનું પોપ્યુલેશનમાં આ પાટીદાર સમાજ આવે છે. બરાબર છે. તો એની પાસે એવી સત્તા છે કે ગાંધીનગરમાં શું પણ દિલ્હીમાં બી સત્તા પલટી શકે એવું એ લોકોની પાસે વોટ બેંક છે. બરાબર છે. પણ વોટ બેંકનો ઉપયોગ સાચી રીતે આ લોકો કરતા નથી. હવે વોટ બેંકનો ઉપયોગ આ 10-15 જે જણ બેહાડ્યા છે પાટીદારના, જેમ પપેટ બેસાડ્યા છે, બરાબર છે, એમના હાથમાં આખી પાટીદારની દોર આપી દીધી છે. બરાબર છે. એને એમ કહે છે કે ભાઈ તમે આમ કરો, એટલે પાછળનો સમાજ છે ને એ એના સવારે સમજો કે 8 વાગે કે 7 વાગે કામ ધંધે જાય, સાંજે 7 થી 8 વાગે આવે. એને બહાર જે એડવર્ટાઇઝમેન્ટમાં તો આપણે આ સરકાર તો પાછી પડતી જ નથી. બરાબર છે. એડવર્ટાઇઝમેન્ટ આપવામાં. હા, બરાબર છે. એટલે કોક સવારે ગાડી લઈને જાય, જાતા બોર્ડ દેખાય. બરાબર છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની આયેલા કે સોમનાથને દ્વારે આયા, નામ આયા, એટલે આયા છો તો એક બોર્ડ લગાવો. હું મારે વારા ઘડીએ ગાંધીનગરની વિઝિટ હોય જ છે. બરાબર છે. કોબા સર્કલ ઉપર કે ગાંધીનગરના કોઈ બી રોડ ઉપર, બરાબર છે, એક બોર્ડ લગાવ્યું હોય એની 10-15 ફૂટનો તો હોય ને ત્યાં પાછું બીજું બોર્ડ, એના 15 ફૂટનો ને ત્રીજું બોર્ડ. એટલે લાઈનમાં, એટલે મતલબમાં જે નાના સમાજ, નાના વર્ગવાળા છે, મધ્યમ વર્ગવાળા છે, એ એડવર્ટાઇઝમેન્ટ જોઈને જ તે મતલબમાં આ સરકારને સારી ગણે છે. એ મતલબમાં પ્રલોભનના બોર્ડ મારી દે છે, અને જે કહે છે ને જો દીકતા એવો બીકતા. આ લોકોની પોલિસી એ છે. કામ કરીને આગળ આવવું અને કામ કરીને સત્તામાં આવવું એવું નથી. બરાબર. જે એડવર્ટાઇઝમેન્ટ કરીને, એડવર્ટાઇઝમેન્ટ જ પ્યોરલી એડવર્ટાઇઝમેન્ટ જ કરવાની, કામ નહીં કરવાનું. અને જે કામ કરે, જે 5 રૂપિયાનું કામ હોય ને એને 500 રૂપિયામાં કરવાનું, પણ જે 5 રૂપિયાનું બી કામ હોય ને એને 5માં નહીં પતાવવાનું, એને 3 રૂપિયામાં. એટલા મતલબમાં કે 500 રૂપિયા તો પૂરું આ લોકો ભ્રષ્ટાચાર કરે જ છે, પણ જે 5 રૂપિયાનું બી કામ થવું જોઈએ ને એમાંય પાછું 2 રૂપિયા બીજો ભ્રષ્ટાચાર કરી લે છે. એટલે કામથી આ લોકો, કામની નીતિથી આ સરકાર ચાલતી જ નથી. અને આ સરકારનો મેન હેતુ જ આ છે કે દરેક સમાજ, પાટીદાર સમાજ નહીં પણ દરેક સમાજના મેન જે આગેવાનો હોય, જે મોભી હોય ને, કે જેનું આ સમાજ સ્વીકારતું હોય, એનું કેવું કરતું હોય, એનું માનતો હોય, એના કદમો પર ચાલતી હોય, એવું આ લોકો કોઈ કામ જ નથી કરતા. એ બધા 10-15 જણ જે અલગ અલગ સમાજના માણસોને લઈને એની સરકારમાં બેસાડી દે છે. અને આખી સરકારને છે ને મતલબમાં હિટલર હતો ને એ સારો હતો એવું. આ આમ જનતા અત્યારે કંઈ નથી એકતી, કારણ કે સવારે ઉઠે, સાંજે કામે જાય. જો 2 દિવસ રજા પાડે તો અહીંયા ઘરનો હપ્તો આંબી જાય. બરાબર છે. અહીંયા રાશન આંબી જાય. એવું તો છે ને, પાછી રાશનની લાઈનમાં પાછું ઊભું રહેવું. અત્યારે લાઈનમાં તો ઊભું રહેવાનું આ લોકોને આપી જ દીધું છે કે બધાને હોય. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ બધા લાઈનમાં ઊભા રહ્યો. અમીર વર્ગ અને અમારા રાજકારણીય સિવાય બધાને પેટ્રોલ મળશે, ડીઝલ મળશે. સૌથી વધારે અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં પાટીદારો બધા ખેડૂતોને જરૂર છે. અત્યારે વાવણીનો સમય છે.
તો ખેડૂતોને આ ટ્રેક્ટરમાં એકતર માણસો મળતા નથી, લેબર પ્રોબ્લેમ બહુ બધો છે, બરાબર છે. તો ડીઝલની લાઈનમાં પેટ્રોલ પંપ ઉપર હોવું પડે છે એવા વિડીયો છે, એવી સ્થિતિ છે. હું ખુદ સૌરાષ્ટ્રની મુલાકાતે ગયો હતો, મેં આ ખુદ જોયું, બરાબર છે. મેં મારી ગાડીમાંથી કાઢીને કેરબા આપેલા છે, કારણ કે અમારે પણ ત્યાં સૌરાષ્ટ્રમાં જમીન છે અને અમે બી વાવીએ જ છીએ, બરાબર છે. તો મતલબમાં અત્યારે જો ખેડૂત આ અનાજ જ પૂરું નહીં પાડી શકે તો આ દેશ ક્યાં ચાલશે? નકરા પૈસા ખાશે લોકો. એટલે અનાજ બી કરવા લોકોને થોડુંક તો જોવું જોઈએ. હાલો તમે કરો જ છો, હિટલર શાહી કરો, હિટલર નહીં, હવે આ તો હારો ગણાવે છે. આ એવું એ કક્ષાનું મતલબમાં એ લેવલનું આ લોકો છે ને એવું અત્યાચાર કરે છે. છેલ્લા 15 થી 20 વર્ષથી આ લોકો ઈડી ને આ છોકરો બનાવી દીધો, બરાબર છે. જાતો છોકરાની આટો મારી આવી તો ઓલો ભાઈ થોડો કાડાવડો થાય છે. એટલે આ લોકોની મોનોપોલી જ આ છે, સિસ્ટમ જ આ છે. લોકોને ડરાવવા ધમકાવવા, આપણી વિરુદ્ધ બોલતા હોય એને બિહાડી દેવા કે આપણે આરે લઈને ચૂપ કરાવી દેવા. બાકી ખેડૂતનું નહીં જોવાનું, MSME વાળાનું નહીં જોવાનું, મધ્યમ વર્ગનું, ગરીબ વર્ગનું કોઈનું નહીં જોવાનું. કીધું ને એમાં ઉદ્યોગપતિ, અમીર, જે ટોપ ક્લાસમાં આવતા હોય એ વર્ગ અને આ રાજકારણીઓ એટલાનું જ ચાલે છે. બાકી બીજા બધા ખાલી વોટ બેંક જ છે. બીજા પણ આગેવાન, શું નામ છે સાહેબ આપનું? મહેશભાઈ ધામેલિયા મારું નામ છે. મહેશભાઈ, શું કહેશો જે રીતે ભાજપે અત્યારે કર્યું છે? લગભગ એવું માહોલ બની રહ્યું છે કે ભાજપ જે છે તે પાટીદારોને યોગ્ય સ્થાન નથી આપતું, અથવા જ્યાં જરૂર આપતું નથી. પણ સામે ભાજપ એવું પણ કહે છે કે ભાઈ CM થી લઈને બધા લોકો તો પાટીદાર છે, કેટલી સીટો જોઈએ, કેટલા લોકો જોઈએ એમ? હવે તમે કીધું કે પાટીદાર CM છે. જો પાટીદાર CM હોય તો આજે પાટીદારના વિસ્તારમાં, CMના વિસ્તારમાં જે ફ્રૂટ પોઈઝનિંગ થયું, પાણીમાં ગટરનું પાણી ભળી ગયું, તો જો અમિત શાહને અહીંયા આવવું પડતું હોય અમદાવાદમાં સલાહ સૂચન દેવા, તો એ પાટીદાર કહેવાય કે ભાજપની ઊંચી આંગળી કરવાવાળો માણસ કહેવાય? મારો પાટીદાર આ સરદાર પટેલને માનવાવાળો પાટીદાર છે. સરદાર પટેલે ક્યારેય પણ કોઈના કહેવાથી ઊંચી આંગળી કરેલી નથી. એ એના મનથી અને એના જે સાચું લાગતું હતું એને સરદાર સાહેબ સહકાર અને સપોર્ટ કરતા હતા. આજે તમે જુઓ જેપી નડ્ડા અહીંયા ગુજરાતના નથી, તો એને ગુજરાતમાંથી સાંસદ બનાવવામાં આવે છે. શું ભાઈ? હા, આયાથી કહેવાય. શું ગુજરાતમાં કોઈ એવો માણસ નથી કે સાંસદ સભ્ય બની શકે એવી લાયકાત ધરાવતો માણસ નથી? S. જયશંકર બી અહીંયા બનાવ્યા હતા. હા, તો S. જયશંકર પણ અહીંથી બનાવ્યા હતા. તો ગુજરાતમાં કોઈ રાજકીય એવો માણસ નથી છે, પણ ભાજપની સામા બોલે એ માણસને નહીં આપવાનું. એનો નિયમ છે કે મારી સામે બોલે, અમિત શાહજી સામે બોલે, નરેન્દ્રભાઈ સામે બોલે, તો એ માણસને સ્થાન નહીં આપવાનું, એને ઉપર નહીં લઈ જવાનું. આ ખાલી ને માત્ર ઉપર એ માણસને લઈ જવાના કે જે ઢીંગલી ને પોટલી હોય કે ભાઈ આજે રાત થઈ ગઈ છે, ઊંચી આંગળી તો આ રાત થઈ ગઈ છે, એવા માણસોને લઈ જવામાં આવે છે. આજે તમે જુઓ પરિસ્થિતિ યાર, કે જે પેટ્રોલનો ભાવ 101 રૂપિયા, ડીઝલ 100 રૂપિયા પાસે પહોંચવા આવ્યું. આજે અમારે હીરામાં ફૂલ મંદી છે, એમ્બ્રોઇડરી ધંધામાં ફૂલ મંદી છે. કે આજે ગુજરાત એમ ગણો કે ભાઈ 80% જેની રોજીરોટી હાલે છે ને હીરા ઉદ્યોગ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ ઉપર 80% ગુજરાત જીવે છે. આ બે ધંધા અત્યારે હાવ પડી ભાંગ્યા છે. તો હવે અમારો સવાલ રાજ્યસભામાં સાંસદ સભામાં જે સભ્ય સવાલ ઉઠાવે એવો અમારે રાજ્યસભાનો સાંસદ જોતો છે કે જે આમ મધ્યમ વર્ગવાળાને મળી શકે. આજે અમે તમે કહો છો કે ભાઈ મનસુખભાઈ માંડવિયા છે, ઓલાભાઈ છે, પણ એ ભાઈ અહીંયા અમને મળવા આવ્યા ક્યારેય? કોઈને પૂછો કે ભાઈ તમે હીરા ઉદ્યોગના પ્રમુખને મળ્યા, તમે કાંઈ એમ્બ્રોઇડરી ઉદ્યોગના કાંઈ અમદાવાદમાં, સુરતમાં કોઈને મળ્યા? કોઈ મળતું જ નથી ભાઈ. અમે ઓલું કેમ કે ભાઈ વરસાદની રાહ જોવાની, તો કુદરત તો વરસાદ વરસાવે છે, આ તો એ નથી થતું. એટલે એવી બહુ પરિસ્થિતિ બહુ વિકટ છે. આજે મોંઘવારી બહુ 7મા આસમાને પોગી છે અને હપ્તા ભરવાના પૈસા, આ એમ્બ્રોઇડરીમાં એટલી મંદી છે કે હપ્તા ભરવાના પૈસા નથી. અને આજે એમ્બ્રોઇડરી ધંધામાં કે હર કોઈ પ્લાસ્ટિકના મશીનમાં સબસિડી આપતી હતી કેન્દ્ર સરકાર, આજે રાજ્ય સરકાર આપતી હતી. આજે સબસિડી
2 વર્ષથી આપવામાં આવી નથી. તો સબસિડીનો પ્રશ્ન કોણ ઉઠાવશે? સાંસદ સભામાં કોઈ અમારો રાજ્યસભાનો સાંસદ આ મધ્યમ વર્ગને ઓળખતો હોય, નજીકનો હોય એવો માણસ હોય, એ ત્યાં ઉઠાવશે અમારા પ્રશ્ન, એવું અમારી આશા છે. તો એવા કોઈ માણસને મૂકે એવી અમારી મોટી આશા છે. અત્યારે જે લોકોને મૂક્યા છે એ લોકોથી આશા નથી તમે? એ લોકો કોઈ આ ધંધા વ્યવસાય સાથે જોડાયેલા જ નથી. કોઈ ખેડૂતને ખેતી કરવા વાળો વ્યક્તિ નથી, એમ્બ્રોઇડરી વાળો વ્યક્તિ નથી, હીરા ઉદ્યોગ વાળો કોઈ વ્યક્તિ નથી. હવે સાચું આ ગુજરાત રાજ્ય 3 વ્યક્તિ ઉપર હાલે છે: ખેતી, એમ્બ્રોઇડરી ને હીરા. તો આમાંથી તો કોઈ છે નહીં. તો એટલા માટે અમે એમ કહીએ છીએ કે આમાંથી જે જોડાયેલો માણસ હોય એને આવવો જોવે. કે જો કે જેપી નડ્ડા કે એવા બહારના લાવીને અહીંયા મૂકી દો, તો એ તો હવે એનાને ન મળતા હોય એના રાજ્યવાળાને, તો અમને ક્યાં મળશે? અને અહીંયા ક્યાં કોઈ એમ્બ્રોઇડરી વાળાને ખબર પડે ક્યાંને મળવું હોય તો દિલ્હી જવું પડે. અને કદાચ અમે દિલ્હી ગયા હોય તો પણ અમને કોઈ મળવાનું તો છે નહીં. એટલે આ અમારી પરિસ્થિતિ છે. તો આ હું તમને તમારા માધ્યમથી કહેવા માગું છું કે સરકાર થોડુંક સમજે અને મધ્યમ વર્ગનો થોડોક વિચાર કરે કે ભાઈ મધ્યમ વર્ગને આ એમ્બ્રોઇડરીમાં ફૂલ મંદી છે, હીરામાં મંદી છે, તો એની માટે કાંઈ ટેક્સ ઘટાડે. અમે આને સહાય નથી જોતી, અમારે ભીખ માગવાની નથી. આજે નથી માગવાની, કાલે નથી માગવાની. અમારે મફતનું રેવડી કાંઈ જોતી નથી. ઓનલી ફોર તમે આ કાંઈ ટેક્સ ઘટાડો અથવા એક્સપોર્ટ કરો અહીંથી બહાર. અમારે કાપડ એમ્બ્રોઇડરીનો ધંધો હાલે, કાપડ અહીંથી બહાર જઈ શકે, હીરા જઈ શકે, અને ખેતી ઉત્પાદન વસ્તુ જે છે એ અહીંથી બહાર જાય એવો ટેક્સ ને એવું સ્લેબ બનાવે એવી અમારી માગણી છે. રાજ્યસભાનો સાંસદ તો કોઈ અમારી ત્યાં પ્રશ્ન ઉઠાવશે નહીં, એ તો અમને વિશ્વાસ છે. કારણ કે જે અમિત શાહજી અને મોદી સાહેબ કે એટલું જ સવાલ ઉઠાવે છે અને એટલું જ બોલવાનું છે ભાજપ વાળાને. કોઈને નવીનતાવાળું કાંઈ બોલવાનું છે નહીં. એ તો સ્પષ્ટ દેખાય છે કે જે આ એના ઉમેદવારો છે એની ઉપરથી. કારણ કે 4 ઉમેદવારો છે. એક તો તમે જુઓ રાજુભાઈ શુક્લા, એ ઓળખો છો તમે એમને? અમે એને નથી. મુકેશભાઈ રાઠવા છે, માનસી પરમાર છે, જીતેન્દ્ર મેઘજી કંજારિયા છે. કોઈ ઓળખતા નહીં હોય તમે? હા, આખા અમદાવાદમાં તમે બધાને પૂછો કે કેટલા જણા ઓળખો છો. જો કોઈને પર્સનલ રીતે અમારા લેવલમાં મળ્યા હોય તો હું તમને એમ કહું કે નહીં, બહુ સારું કહેવાય. એટલે તમે તમારા માધ્યમથી અમે એમ કહીએ છીએ કે આ મોંઘવારી 7મા આસમાને છે અને આવતો સમય છે ને બહુ વિકટ આવે એવું અમને દેખાય છે. જો અમે મધ્યમ વર્ગના માણસો છીએ તો છતાં પણ તો આ માણસોએ જાગૃત થોડુંક થવું જોવે અને આમાં થોડોક બધાએ રસ લઈ અને આ મોંઘવારી અને આ ધંધા રોજગારને થોડુંક આગળ હાલે એવી રજૂઆત થાય અને કાંઈ આમાં સરકાર એનું ધ્યાન રાખે અને ધંધા રોજગાર થોડાક પ્રગતિ મળે એને, તો મારો ભારતનો નાગરિક સારી રીતે જીવે એવી મારી ઈચ્છા છે. એટલે જે રીતે તમામ પાટીદારો એક વાત જરૂર કહી કે ભાઈ એમને ભાજપને કમ કમ એવા પાટીદારો જોઈએ જે માત્ર આંગળી ઊંચી કરે, એવા પાટીદારો જે એમને હામાં હા મિલાવે, એમને એવા પાટીદારો જોઈએ જે કંઈ ના બોલે, બસ જે કે એટલું કરે. પણ મહત્વપૂર્ણ બાબત એ કે તેમને એવા પણ રાજ્યસભાના સાંસદો જોઈએ જે મધ્યમ વર્ગની વાત ઉપાડે, એવા સાંસદો જોઈએ જે સંસદમાં જઈને મોંઘવારી વિશે વાત કરે, એમ્બ્રોઇડરી વિશે વાત કરે, ખેતી વિશે વાત કરે, હીરા ઉદ્યોગ વિશે વાત કરે અને સામાન્ય લોકોની પીડા વિશે વાત કરે. એમને એવા કોઈ નથી જોઈતા જે નરેન્દ્રભાઈ અમિત શાહની હામાં હા મિલાવે. એટલે બંને વસ્તુઓ છે, તો પાટીદારોની તો વાત છે જ, પણ સામાન્ય લોકોની પીડાની પણ વાત ઉપાડે તેવી માંગ પણ અહીંયાથી થઈ રહી છે. સહયોગી નીતા અંબલિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.